Good morning, students. MVM College of Commerce, Management and IT, Rajkot. BCom same 5 students and BBA same 3 students. We are welcoming for the lecture of linear correlation. In the subject of business statistics, we are start unit number 1, chapter number 1, linear correlation. In the previous lecture we were talk about the short sums. There are different 10 to 12 types of short sums related to the basic of formula, and in the last lecture we discuss about the 4 different method of short sums. Basically we are not particular name given in the short sums, but we define when the given the question and we are using which formula for the short sums. Today we discuss about the 5 different method of short sums and explanation for the how you calculate the short sums when the given question. First of all, the question number 77. In our given PDF file, the question number 77, as per the PDF file, cov xy is equal to minus 6060, sdx is equal to 8 and sdy is equal to 10. Only for information is given for these 3 values. Students, in the short sums we are always decided given data which formula we are using. Here the 3 values are given. Cov xy, cov means covariation, xy means the covariations of x and y is equal to minus 60. SD means standard deviation, જેને ગુજરાતીમાં કહેવાય પ્રમાણિત વિચલન. SDX means standard deviation of x અને SDY means standard deviation of y, એટલે કે xનું પ્રમાણિત વિચલન અને yનું પ્રમાણિત વિચલન. આ 3 ઇન્ફોર્મેશન આપેલી હોય, cov xy, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. જ્યારે ખાલી 3 જ ઇન્ફોર્મેશન આપેલી હોય અને આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કોરિલેશન, દેન વી આર એપ્લાય ધીસ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવી જોઈએ. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય તો કે ફોર્મ્યુલાની અંદર બેઝિકલી તમે જુઓ તો 4 કન્સેપ્ટ છે. એક છે આર, બીજું છે કોવ, ત્રીજું છે એસએક્સ અને ચોથું છે એસવાય. આ 4માંથી કોઈ પણ તમને 3 વેલ્યુના આન્સર્સ આપેલા હોય, એટલે કે ક્વેશ્ચનની અંદર કોઈ પણ 3ની વેલ્યુ આપેલી હોય, તો તમે 4th જે મિસિંગ આઇટમ હશે એ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. અત્યારે હું આ ફોર્મ્યુલામાં આર ફાઇન્ડ કરતાં શીખવાડું છું, પણ ડિપેન્ડ ઓન ધ ક્વેશ્ચન. સમટાઈમ્સ આર વોઝ ગિવન, ધારો કે આર આપેલો હોય, કોવ એક્સવાય પણ આપેલું હોય, એસએક્સ આપેલું હોય અને એસવાય ફાઇન કરવાનું કે તો આ જ ફોર્મ્યુલા આવે, આ જ સ્ટેપ આવે. જસ્ટ ખાલી તમારે આરનો આન્સર મૂકી દેવાનો અને એસવાય મિસિંગ રાખવાનું અને ધેન આફ્ટર તમે ઇક્વલના રૂલ્સ એપ્લાય કરો કે ડિવિઝન હોય તો મલ્ટિપ્લિકેશનમાં જાય, મલ્ટિપ્લિકેશન હોય તો ડિવિઝનમાં જાય, એક્સેટ્રા, એટલે તમારો એસવાયનો આન્સર મળી જાય. સિમિલરલી ઘણી વખત આર આપ્યો હોય, કોવ એક્સવાય હોય, એસવાય આપેલું હોય અને એસએક્સ મિસિંગ હોય તો પણ મેળવી શકાય. અને સમટાઈમ્સ આર આપેલ હોય, એસએક્સ અને એસવાય બંને આપેલ હોય એન્ડ કોવ એક્સવાય મિસિંગ હોય,
તો પણ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ઇટ મીન્સ આ ફોર્મ્યુલાથી આ 4 નામ છે, આર, કોવેક્સ વાય, એસએક્સ અને એસવાય. એમાંથી તમે કોઈ પણ 3 વેલ્યુ આપેલી હોય તો 4th મિસિંગ વેલ્યુ તમે ઇઝીલી મેળવી શકો. નંબર 2, સેકન્ડ પોઈન્ટ must be remember students, here the given standard deviation, but sometimes given in the question variance of x. વેરાયન્સ ઓફ એક્સ એવું જ્યારે આપેલું હોય ત્યારે એનો મતલબ થાય કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર તમને આપેલો છે. જો વેરિયન્સ એવો વર્ડ આપેલો હોય વી ઓફ એક્સ અથવા વેરાયન્સ ઓફ એક્સ, ત્યારે તમારે એનું અંડરરૂટ કરવાનું અને અંડરરૂટ કરતાં જે આન્સર મળે એને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. એટલે જ્યારે તમને આવું વી ઓફ એક્સ આપેલું હોય ત્યારે તમારે એનું અંડરરૂટ કમ્પલસરી કરવું પડશે. એનું અંડરરૂટ કરશો તો તમને એસએક્સ મળશે અને આપણે આમાં એસએક્સ યુઝ કરવાનું છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, નાવ ઇન ધીસ ક્વેશ્ચન કોવ આપેલું છે, એસએક્સ છે, એસવાય છે અને ક્વેશ્ચનમાં પૂછ્યું છે ફાઇન્ડ ધ કો રિલેશન. એટલે આપણે આર ફાઇન્ડ આઉટ કરશું. આર ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ કોવ એક્સ વાય અપોન એસએક્સ ઇન્ટુ એસવાય. કોવનો આન્સર એપ્લાય કરીએ આપણે, -60 ઉપર આપેલા છે, -60 મૂકી દેશું. એસએક્સ 8 છે, એસવાય 10 છે, જે અપોનમાં તમારે મૂકવાના થશે. આ બે મૂકી દો. દેન આફ્ટર અપોનમાં બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, 8 અને 10, એટલે આન્સર આવશે 80. એટલે એના પછીનું સ્ટેપ થયું તમારું -60 અપોન 80 અને ફાઇનલ આન્સર ડિવિઝન કરો એટલે -0.75. કેલ્ક્યુલેટરમાં 60 ડિવાઇડ બાય 80 આન્સર આવશે 0.75. 60 માઇનસ છે, સો આન્સર આવશે -0.75. આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇઝી મેથડ કે જેમાં કોવ આપેલું હોય, યાદ રાખવાનું કે કોવ આપેલું હોય એટલે તરત જ કોવવાળી ફોર્મ્યુલા તમારે એપ્લાય કરી દેવાની, એટલે તમે આન્સર ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, નાવ 77 to 79 ક્વેશ્ચન પીડીએફ ફાઇલમાં છે આ મેથડના, જે તમારે આજે જ કેલ્ક્યુલેટ કરવાના રહેશે. અગેન આઈ રિપીટ, ક્વેશ્ચન નંબર 77 to 79. ઓકે, નાવ સેકન્ડ મેથડ ઓફ શોર્ટ સમ્સ ટુડે. ક્વેશ્ચન નંબર 57. ક્વેશ્ચન નંબર 57માં તમને ક્વેશ્ચનની અંદર આટલી ઇન્ફોર્મેશન આપેલી છે: સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 250, સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7250, સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 5700, સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 190, સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4550, n ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ r ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આનો મતલબ કે ક્વેશ્ચનની અંદર સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા એક્સ વાય અને n આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ છે. જો આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હોય અને ક્વેશ્ચન ફાઇન્ડ કોરિલેશન એવું લખેલું હોય તો આપણે કેલ્ક્યુલેશનમાં જે ફર્સ્ટ મેથડ સ્ટડી કરી લોંગ સમમાં, ડુ યુ રિમેમ્બર સ્ટુડન્ટ્સ ફર્સ્ટ મેથડ લોંગ સમની અંદર? ઇફ યુ આર રિમેમ્બર દેન ધ ફોર્મ્યુલા ઇઝ આર ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન અંડરરૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર સેકન્ડ અંડરરૂટ n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દીધી. મેથડ નંબર 1માં આપણે બે કોલમ આપણને આપ્યા હતા એક્સ એન્ડ વાય, અને આપણે એમાં ફર્સ્ટ ઓફ ઓલ કે બે કોલમ આપ્યા હતા તો આપણે ટોટલ 5 કોલમ પ્રિપેર કર્યા હતા. મેથડનું નેમ હતું
વેન ઓબ્ઝર્વેશન વોઝ વેરી સ્મોલ. અને મેથડ કાર્લ પિયર્સનની હતી. કાર્લ પિયર્સનની મેથડમાં ઓબ્ઝર્વેશન સ્મોલ હોય. તો સ્મોલ ઓબ્ઝર્વેશનમાં આપણને બે કોલમ ક્વેશ્ચનમાં આપ્યા હોય એક્સ એન્ડ વાય. હું જસ્ટ અહીંયા તમને આખી કન્ડિશન સમજાવી દઉં. બે કોલમ આપ્યા હતા એક્સ અને વાય. પછી આપણે કોલમ પ્રિપેર કર્યું હતું એક્સ વાય. પછી આપણે કોલમ પ્રિપેર કર્યું હતું એક્સ સ્ક્વેર. અને પછી આપણે કોલમ પ્રિપેર કર્યું હતું વાય સ્ક્વેર. તો આ આપણે મેથડ એપ્લાય કરેલી છે. આ 5 કોલમ આપણે પ્રિપેર કર્યા હતા, જેમાં એક્સ કોલમ અને વાય કોલમ ક્વેશ્ચનમાં આપ્યા હોય. બેયનું મલ્ટીપ્લાય કરો એટલે એક્સ વાય મળી જાય. પછી એક્સનો સ્ક્વેર કરો એટલે એક્સ સ્ક્વેર મળે. અને વાયનો સ્ક્વેર કરો એટલે વાયનો સ્ક્વેર મળી જાય. અને પછી આ 5 કોલમના આપણે ટોટલ કરતા હતા. એટલે આપણને આ જે ડેટા અહીંયા ક્વેશ્ચનમાં આપ્યો છે ઉપર ધ્યાનથી જુઓ. સિગ્મા એક્સ 250 એટલે એ સિગ્મા એક્સનો ટોટલ થયો એક્સનો. સિગ્મા વાય 190 એટલે એ વાયનો ટોટલ થયો. સિગ્મા એક્સ સ્ક્વેર 7250 એટલે એક્સ સ્ક્વેરનો ટોટલ થશે. સિગ્મા વાય સ્ક્વેર 4550 એ વાય સ્ક્વેરનો ટોટલ થાય. અને સિગ્મા એક્સ વાય 5700 ઉપર જે આપેલા છે એનો મતલબ એક્સ વાયનો ટોટલ થાય. અને n = 10 એટલે આપણે અહીંયા કાઉન્ટ કરી લેતા હતા કે એનમાં નંબર કેટલા છે. તો આના ઉપરથી આપણને બધી વસ્તુ મળી જતી હતી, જે આપણે અહીંયા ઓલરેડી આપેલી છે. સો વી આર કેલ્ક્યુલેટ ધીસ શોર્ટ સમ્સ બાય હેલ્પ ઓફ ધીસ ફોર્મ્યુલા. ખાલી તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, જે ઓલરેડી તમને ખ્યાલ જ છે અને તમે એના 4 સમ પ્રેક્ટિસ કરેલા પણ છે. તો ફોર્મ્યુલા છે R = n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન √n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર સેકન્ડ √n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. તો ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુ એપ્લાય કરતા જઈએ તો નેક્સ્ટ સ્ટેપ આવશે. આમાં ટોટલ 6 સ્ટેપમાં આન્સર આવે છે. આઈ થિંક યુ રિમેમ્બર. n = 10 સિગ્મા એક્સ વાય ઉપર જુઓ તો 5700 માઇનસ સિગ્મા એક્સ એટલે 250 સિગ્મા વાય એટલે 190 અપોન અંડરરૂટમાં n એટલે 10 સિગ્મા એક્સ સ્ક્વેર એટલે ઉપર જુઓ 7250 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે 250 અને હોલ સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ સેકન્ડ અંડરરૂટમાં n એટલે 10 સિગ્મા વાય સ્ક્વેર 4550 ઉપર આપેલા છે માઇનસ સિગ્મા વાય એટલે 190 અને 190નો સ્ક્વેર. નેક્સ્ટ થર્ડ સ્ટેપ. હવે બધી જગ્યાએ 2 વેલ્યુનું મલ્ટિપ્લિકેશન આવશે. 10 × 5700 એટલે 57000. 250 × 190 એટલે આન્સર આવશે 47500. અંડરરૂટમાં n એટલે 10 સિગ્મા એક્સ સ્ક્વેરનો આન્સર છે 72.50 એટલે મલ્ટીપ્લાય કરો 7250 મલ્ટીપ્લાય કરશું 10 સો 72500. 250નો સ્ક્વેર કરો 62500 આવશે. નેક્સ્ટ સ્ટેપ 10 × 4550 એટલે એનો આન્સર આવશે 45500 અને 190નો સ્ક્વેર કરો એટલે 36100. આટલું થઈ જાય પછીનું સ્ટેપ આવશે સબટ્રેક્શન. ઉપર સબટ્રેક્શન કરો એટલે આન્સર આવશે 9500 બિકોઝ 57000 માઇનસ 47500. અંડરરૂટમાં ફર્સ્ટ અંડરરૂટનો આન્સર આવશે 10000 બિકોઝ 72500 માઇનસ 62500 એટલે આન્સર આવશે 10000. સેકન્ડ અંડરરૂટનો આન્સર આવશે 9400 બિકોઝ 45500 માઇનસ 36100 કરો એટલે આન્સર આવશે 9400. આફ્ટર ધેટ ઉપરનો આન્સર એમનેમ રહેવા દેવાનો 9500 અપોનમાં ફર્સ્ટ કેલ્ક્યુલેટરમાં બંને વેલ્યુને મલ્ટીપ્લાય કરવાના 10000 × 9400 અને જે આન્સર આવે એનું અંડરરૂટ તમે કરો અને એ જે આન્સર આવે એ અહીંયા આપણે અપોનમાં રાઇટ કરશું 9695.8
0.35 આમાં ખાસ ધ્યાન રાખવાનું કે 0.35 પછીનો ત્રીજો ડિજિટ સપોઝ 5 ઓર મોર દેન 5 આવે તો તમારે અહીંયા એક વેલ્યુ આગળ એડ કરીને લખવાની થશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ. અને ડિવિઝન તમે કરો એટલે આરનો આન્સર મળશે 0.97, એટલે કે આરનો આન્સર 0.97 આવશે. એ આન્સર રાઈટ છે બીકોઝ આન્સર ઓલવેઝ લાઈ બિટવીન -1 ટુ +1. જો આન્સર મોર દેન 1 આવે યા લેસ દેન -1 આવે તો એક્ઝામમાં તમને તરત આઈડિયા આવી જવો જોઈએ કે આપણી ક્યાંક મિસ્ટેક છે. એ કન્ફર્મ કે આપણી જ મિસ્ટેક હશે, અધરવાઇઝ કે આ ક્વેશ્ચન રોંગ હોય. બરાબર, તો જ આન્સર મોર દેન +1 અને લેસ દેન -1 આવે. નહીંતર ક્યારેય એવું બનતું નથી કે આન્સર છે એ +1થી મોટો અને -1થી નાનો થાય. જો બેયની વચ્ચે હોય તો આમ તો 100% કહી શકાય, અધરવાઇઝ 99.99% તમારો આન્સર સાચો જ હોય. બાય મિસ્ટેક તમે ક્યાંક ખોટું કર્યું હોય તો કદાચ એવું બને કે આન્સર -1 ટુ +1ની બિટવીનમાં આવે છતાં આન્સર રોંગ હોય, એવું રેર કેસમાં બની શકે. ઓકે, આજની સેકન્ડ મેથડ થઈ શોર્ટ सम्सની કે જેની અંદર ડેટા આટલો આપેલો હશે આપણી પાસે, જે ખાસ તમારે યાદ રાખવાનું છે કે ક્વેશ્ચનની અંદર σx, σy, σx², σy², σxy અને n આપેલા હોય અને આર ફાઇન્ડ કરવાનું કે તો તમારે મેથડ નંબર 1ની ખાલી ફોર્મ્યુલા મૂકવાની છે અને મેથડ નંબર 1ના ફોર્મ્યુલાના જે 6 સ્ટેપ છે, બરાબર, એ 1 2 3 4 5 અને 6 સ્ટેપ, આ 6 સ્ટેપ તમે મૂકો એટલે તમને આન્સર મળી જાય. ઓકે, આ મેથડના ક્વેશ્ચન નંબર 57થી લઈને તમારે કેલ્ક્યુલેશન્સ કરવાના થશે 55, એટલે કે 55 ટુ 57 3 ક્વેશ્ચન્સ. મેં તમને લાસ્ટ ક્વેશ્ચન આમાં એક્સપ્લેન કરીને સમજાવ્યો છે. આગળના 2 ક્વેશ્ચન્સ તમારે કરવાના થશે, એટલે ટોટલ 3 ક્વેશ્ચન તમારે કરવાના છે. મેં એક્સપ્લેન કર્યો છે એ ક્વેશ્ચન પણ તમારે નોટબુકની અંદર એક વખત જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. હું આન્સર ગઈકાલની જેમ તમને આ લેક્ચર કમ્પ્લીટ થાય એટલે એની સાથે આપી દઈશ. તો અગેઇન આઈ રિપીટ, તમારે આ મેથડના ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરવાના થશે 55 ટુ 57. ઓકે, ધેન આફ્ટર હવે પછીની જે મેથડ છે આજની થર્ડ મેથડ. એ થર્ડ મેથડનો ક્વેશ્ચન આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર 74માંથી આપણે લઈએ છીએ, જેમાં ક્વેશ્ચનની અંદર તમને આપેલું હશે ખાસ કરીને સિગ્મા x - x બાર y - y બાર ઇઝ ઇક્વલ ટુ 520. આ આપણને ક્વેશ્ચનની અંદર આપેલું છે, બરાબર. સેકન્ડ પોઈન્ટ આપેલો છે n ઇઝ ઇક્વલ ટુ 11 અને થર્ડ વેલ્યુ આપેલી છે sx ઇઝ ઇક્વલ ટુ 16. sx મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x અને લાસ્ટમાં આપેલું છે sy ઇઝ ઇક્વલ ટુ 12. sy એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. આટલું આપણને આપેલું છે. આટલું જ્યારે ક્વેશ્ચનમાં આપેલું હોય સિગ્મા x - x બાર y - y બાર ખાસ યાદ રાખવાનું છે. આપેલું હોય એ ઉપરાંત sx ને sy આપેલા હોય તો આવા સંજોગોમાં તમારે ફોર્મ્યુલા એપ્લાય કરવાની થશે. r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x - x બાર y - y બાર અપોન n sx sy. આ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાની થશે. આ તમારા માટે ન્યૂ ફોર્મ્યુલા છે બિકોઝ લોંગ ક્વેશ્ચનમાં ક્યાંય પણ આપણે આ ફોર્મ્યુલા યુઝ કરેલી નથી. ધીસ ફોર્મ્યુલા વી આર યુઝિંગ ઓનલી ફોર શોર્ટ सम्स. આમ તો
યુનિવર્સિટીની એક્ઝામમાં શોર્ટ સમ્સ બહુ ઓછા પૂછાય છે. તમે લાસ્ટ 5 યર્સના પેપર એક વખત જોજો. યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ આપેલા છે અને આપણી કોલેજની વેબસાઇટ ઉપર પણ પેપર મૂકેલા છે. તો શોર્ટ સમ્સ આ તો રેર કેસમાં ક્યારેક એડજસ્ટમેન્ટ કરવાનું હોય, 5 માર્કનો ક્વેશ્ચન મૂકવાનો હોય ત્યારે પૂછાય, પણ આપણે બધી પ્રિપેર કરીને જઈએ, 100% પ્રિપરેશન સાથે જો એક્ઝામ દેવા જઈએ તો કંઈ પ્રોબ્લેમ થાય નહીં. સો આ ફોર્મ્યુલા આપણે ક્યારે યુઝ કરશું તો કે જ્યારે ક્વેશ્ચનની અંદર x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર આપેલું હોય, એસએક્સ હોય, એસવાય હોય અને એન આપેલા હોય અને આર ફાઇન કરવાનું કે ત્યારે આપણે આ ફોર્મ્યુલા છે એ યુઝ કરીએ છીએ. ઓકે, નાવ હવે આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ ખાલી પુટઅપ કરવાની છે. જસ્ટ યુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. શોર્ટ સમ માટેની ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન એસ એક્સ અને એસ વાય. આ ફોર્મ્યુલાથી પછી આપણે હજી આગળ પણ એક અલગ ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ કરશું કે જેમાં એન ફાઇન્ડ કરવાનો હોય, એટલે કે એન નો આપેલો હોય. અત્યારે હું એવા જ ક્વેશ્ચન લઉં છું જે 2 ક્વેશ્ચન છે આ મેથડના કે જેમાં આ બધી ઇન્ફોર્મેશન આપેલી છે. જસ્ટ ખાલી કોરિલેશન ફાઇન્ડ કરવાનું છે, ઓનલી આર ફાઇન્ડ કરવાનો છે. બાકી એવું પણ આ જ ફોર્મ્યુલા યુઝ કરવાની થશે કે જ્યારે આર આપેલો હોય અને એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલા હોય, એસએક્સ હોય, એસવાય હોય અને એન ફાઇન કરવાનો હોય ત્યારે પણ આપણે આ ફોર્મ્યુલા લઈશું. પણ એ જ્યારે મેથડ લઈશ ત્યારે પાછું એક્સપ્લેન કરી આપીશ. અત્યારે જોઈએ તો આ ફોર્મ્યુલાના ખાલી 3 કે 4 સ્ટેપ છે જેમાં તમે ડાયરેક્ટ આન્સર ફાઇન્ડ કરી શકશો. ઇટ ઇઝ અ વેરી ઇઝી ફોર્મ્યુલા અને આઈ થિંક સ્ટાન્ડર્ડ 12થમાં પણ આ ફોર્મ્યુલા આવતી હતી. ઇટ મીન્સ જે લોકોને 12થમાં સ્ટેટ હતું આઈ થિંક એ લોકોને કદાચ આ ફોર્મ્યુલા યાદ આવી ગઈ હશે. ઓકે, અહીંયા ફોર્મ્યુલા લખી પહેલાં આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન અંડરરૂટ નથી એન એસ એક્સ એસ વાય. ફોર્મ્યુલામાં વેલ્યુ પુટઅપ કરીએ તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો આન્સર છે 520, અપોનમાં એનનો આન્સર છે 11, એસએક્સનો આન્સર છે 16 અને એસ વાયનો આન્સર છે 12. એનો મતલબ સેકન્ડ સ્ટેપ તમારું થયું. તમે ફોર્મ્યુલાની અંદર વેલ્યુ એપ્લાય કરો તો તમને આ પ્રમાણે આન્સર મળી જશે. ઓકે, હવે 520 ઉપર એમનેમ રહેશે એઝ ઇટ ઇઝ. અપોનમાં 3 વેલ્યુનું તમારે મલ્ટિપ્લિકેશન પહેલાં કરવાનું છે. 3 વેલ્યુ આમાં છે 11, 16 એન્ડ 12. સો યુ આર યુઝિંગ ધ કેલ્ક્યુલેટર 11 ઇન્ટુ 16 ઇન્ટુ 12 એટલે તમને આન્સર મળશે 2112 જે અપોનમાં આવશે. અને નેક્સ્ટ સ્ટેપ તમે 520 ડિવાઈડ બાય 21112 કરો એટલે તમને આન્સર મળશે 0.25. સો this method is very easy because only for 3 to 4 steps you get the answer. And just you remember કે આ ફોર્મ્યુલા ક્યારે આવે તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ક્વેશ્ચનની અંદર તમને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલું હોય, એસ એક્સ એસ વાય અને એન આપેલું હોય ત્યારે આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ છીએ. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે કે આ ફોર્મ્યુલા ક્યારે આવે છે. ઓકે, આ મેથડના આપણી પાસે 2 ક્વેશ્ચન છે જે 74 એન્ડ 76. અગેન આઈ રિપીટ ધ ક્વેશ્ચન નંબર 74 એન્ડ 76. આ 2 ક્વેશ્ચન તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. ઓકે, આ થઈ આજની 3rd મેથડ શોર્ટ સમની. નાવ 4th મેથડ, ક્વેશ્ચન નંબર 72. ઇટ ઇઝ અ 4th મેથડ. આ ક્વેશ્ચનની અંદર આપણને અગેન ન્યૂ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું. આપણને આ ઇન્ફોર્મેશન આપેલી હોય કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 16 આપેલા છે, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 12.4 છે, એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5.4, એસ વાય ઇઝ ઇક્વલ ટુ 4, સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2020, એન ઇઝ ઇક્વલ ટુ 10. આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે હોય એમાંય ખાસ કરીને એક્સ બાર વાય બાર, સિગ્મા એક્સ વાય, એસએક્સ અને એસ વાય આપેલું હોય બરાબર, ત્યારે તમારે આ ન્યૂ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે.
અગેઇન આ ન્યૂ ફોર્મ્યુલા આવી. આજે જે તમને 3 ટોટલ ન્યૂ ફોર્મ્યુલા મેં તમને સ્ટડી કરાવી. ફર્સ્ટ ફોર્મ્યુલા મેં તમને સ્ટડી કરાવી આર ઇઝ ઇક્વલ ટુ કોવ એક્સ વાય અપોન એસ એક્સ એસ વાય. સેકન્ડ ફોર્મ્યુલા સ્ટડી કરાવી એની પહેલાંની જે હમણાં કરી આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન એસ એક્સ એસ વાય. અને થર્ડ ફોર્મ્યુલા જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર છે આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન એસ એક્સ એસ વાય. આ ત્રીજી ન્યૂ ફોર્મ્યુલા. આ 3 ન્યૂ ફોર્મ્યુલા ઓનલી ફોર શોર્ટ સમ માટે આપણે યુઝ કરીએ છીએ. લોંગ સમમાં ક્યાંય પણ આ ફોર્મ્યુલા એપ્લાય કરેલી નથી. તો આ ફોર્મ્યુલાના રિલેટેડ જો આપણને ડેટા આપ્યો હોય તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની થાય. ફોર્મ્યુલાની અંદર જુઓ તો સિગ્મા એક્સ વાય હોવું જોઈએ, એન એક્સ બાર વાય બાર એસ એક્સ અને એસ વાય. આટલું જો આપણી પાસે હોય તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની થાય. ઓકે, હવે આ ફોર્મ્યુલા પણ ઇઝી છે આગળની મેથડની જેમ. જસ્ટ ખાલી તમારે વેલ્યુ પુટઅપ કરવાની છે. ઇટ ઇઝ વેરી ઇઝી કે તમે પુટઅપ કરો અને સિમ્પલી સોલ્યુશન કરો અને કેલ્ક્યુલેશન કરો સો ગેટ ધ આન્સર ઓફ કોરિલેશન. આ સમ પણ એક્ઝામમાં કદાચ પૂછાય તો 5 માર્ક્સમાં પૂછાય. જોઈએ આપણે અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ એન મૂકેલા નથી, બરાબર, ખાલી સિગ્મા એક્સ વાય મૂકવાનું છે. સો સિગ્મા એક્સ વાયનો આન્સર છે 2020 માઇનસ એન એટલે 10 આવશે, એક્સ બાર એટલે ઉપરથી જુઓ તો 16 આવશે, વાય બાર ઉપરથી જુઓ તો 12.4 તમારે મૂકવાના થશે. ઓકે, અપોનમાં એન એટલે 10 આવશે, પછી એસ એક્સ એટલે ઉપર જુઓ 5.4 આવશે, એસ વાય 4 છે તો અહીંયા પણ આવશે 4. અને મતલબ આ 3 સ્ટેપ તમે મૂકો અપોનમાં. એના પછીનું સ્ટેપ આવશે સિમ્પલી 2020 એમ રાખશું માઇનસ અહીંયા 3 વેલ્યુનું મલ્ટિપ્લિકેશન છે 10, 16 અને 12.4 એટલે તમને આન્સર મળશે 1984. આ 3નો આન્સર આપણે મલ્ટીપ્લાય કરશું. અને સેમ અપોનમાં પણ 3 વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે 10, 5.4 એન્ડ 4 એટલે આન્સર મળશે 216. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ સ્ટેપ આમાં નથી લખેલું પણ આપણે કરવાનું 2020 માઇનસ 1984 કરવાના. સો તમને આન્સર મળશે 36. સો યુ રાઇટ 36 અપોન 216 અને પછી એના પછીના સ્ટેપમાં તમે ડિવિઝન કરો એટલે આન્સર તમને મળશે 0.16. 0.16 ઇટ મીન્સ યોર આન્સર ઇઝ રાઇટ. કારણ કે આપણો આન્સર લાઈ બિટવીન -1 ટુ +1માં આવે છે એટલે આન્સર આપણો સાચો છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ જે ક્વેશ્ચન નંબર 72 મેં એક્સપ્લેન કર્યો કે જેમાં તમને ખાસ કરીને આ ઇન્ફોર્મેશન આપેલી હોય એક્સ બાર વાય બાર એસ એક્સ એસ વાય સિગ્મા એક્સ વાય ને એન, ત્યારે કોરિલેશન ફાઇન્ડ કરવા માટે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરશું. ઓકે, આ મેથડના ક્વેશ્ચન બુકની અંદર 3 છે, 71 to 73, 71 to 73, જેમાંથી મેં તમને 72 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન કર્યો છે. તમારે 3 ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાના રહેશે જે આજની આપણી 4th મેથડ હતી. ઓકે, નાવ ધ લાસ્ટ મેથડ of short sums for today is question number 69. આ 69 નંબરનો ક્વેશ્ચન આજની આપણી લાસ્ટ મેથડનો છે, જેમાં તમને ક્વેશ્ચનની અંદર આ ફોર્મ્યુલા આપણે આજે જ સ્ટડી કરી હતી અને હું એક્સપ્લેન પણ કરતો હતો કે જેમાં તમને કદાચ ફેરવીને અલગ અલગ વસ્તુ આપી શકે છે. જેમ કે આમાં જ ક્વેશ્ચનમાં છે આર ઇઝ ઇક્વલ ટુ 0.6. ઇટ મીન્સ આરનો આન્સર આપી દીધો છે. કોવ એક્સ વાય 25 આપેલા છે, એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 આપેલા છે, એસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 આપેલા છે. બરાબર, તો આપણી પાસે ટોટલ ઇન્ફોર્મેશન 4 છે, આર કોવ એસ એક્સ ને એસ વાય, જેમાંથી
SYનો આન્સર મિસિંગ છે, જો લાસ્ટમાં SY મિસિંગ છે. તો આ મેથડમાં એટલું જ યાદ રાખવાનું છે કે R, COVXY, SX ને SY આ ચારમાંથી કોઈ પણ 3 વેલ્યુ આપણને આપેલી હોય અને કોઈ પણ 1 વેલ્યુ મિસિંગ હોય, બરાબર, તો તમે ઇઝીલી આન્સર છે એક વેલ્યુ જે મિસિંગ છે એ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. જેમ કે આમાં SY મિસિંગ છે તો આપણે ઇઝીલી 3 વેલ્યુ એપ્લાય કરીને SY મિસિંગ ફાઇન્ડ કરી શકશું. ઘણી વખત એવું પણ બને કે R આપેલું હોય, કોવ આપેલું હોય ને SX મિસિંગ હોય અને SY આપેલું હોય તો પણ આ જ ફોર્મ્યુલા એપ્લાય કરવાની, સિમ્પલી સેમ ટુ સેમ સ્ટેપ આવશે અને ઇક્વલના રૂલ્સ એપ્લાય કરવાના. ઇક્વલના રૂલ્સ આઈ થિંક બધાને યાદ હશે, હું એક વખત તો એ રિપીટ કરી જાઉં છું. ઇક્વલના રૂલ્સ આવા હોય કે પ્લસ હોય સામે જાય તો માઇનસ થાય અને સપોઝ માઇનસ હોય તો પ્લસ થાય. મલ્ટીપ્લાયમાં હોય તો ડિવિઝનમાં જાય, ડિવિઝન હોય તો મલ્ટિપ્લિકેશનમાં જાય, સ્ક્વેર હોય તો અંડરરૂટ થાય, અંડરરૂટ હોય તો સ્ક્વેર થાય, લોગ હોય તો એન્ટીલોગ થાય અને એન્ટીલોગ હોય તો લોગ થાય. આ ઇક્વલના સિમ્પલ રૂલ્સ છે અને આ રૂલ્સને તમારે ફોલો કરવાના હોય છે. ઓકે, હવે આ ફોર્મ્યુલામાં આપણે ખાલી ફોર્મ્યુલા તો આગળ એક વખત આપણે સ્ટડી કરી ગયા છીએ, આગળ આવી જ ગઈ હતી આ ફોર્મ્યુલા આપણી પાસે કે R ઇઝ ઇક્વલ ટુ COVXY અપોન SX ઇન્ટુ SY, જેમાં આપણી પાસે આરનો આન્સર છે એ આપણે એપ્લાય કરતા જઈએ 0.6. COVXYનો આન્સર આપણી પાસે છે 25, એ આપણે એપ્લાય કરીએ. SXનો આન્સર છે 6, SYનો આન્સર નથી એટલે SYની જગ્યાએ આપણે અત્યારે SY જ રાખશું. ઓકે, દેન નેક્સ્ટ સ્ટેપ. આ સ્ટેપમાં ખાસ જોવાનું કે અહીંયા SY ડિવિઝનમાં હતા, સામે તમે એને મોકલો છો તો એ મલ્ટિપ્લિકેશનના રૂલમાં વયા જાય અને સામેથી 0.6 છે એને તમારે અહીંયા અપોનમાં ટ્રાન્સફર કરવાના હોય છે. ઇન્ટરચેન્જ તમે કરો એટલે આન્સર તમારો બની જશે, બરાબર. આવું થશે SY ઇઝ ઇક્વલ ટુ 25 અપોન 6 ઇન્ટુ 0.6. ઓકે, આ સ્ટેપ તમને મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ સ્ટેપ SY ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 10 કરશું, કારણ કે અહીંથી 0.6નો આપણે પોઈન્ટ કેન્સલ કરીએ તો એને ઉપર મલ્ટીપ્લાય બાય 10 થશે અને 25 ઇન્ટુ 10 કરો એટલે તમારો આન્સર આવશે 250. ઓકે, નેક્સ્ટ સ્ટેપ નીચે થઈ જશે 6 ઇન્ટુ 6. સો ઇઝ ઇક્વલ ટુ આપણે લખશું 250 અપોન 36, કારણ કે 6 ઇન્ટુ 6 થશે 36 અને ફાઇનલી 250 અપોન 36 કરો એટલે તમને SYનો આન્સર મળશે 6.95. કદાચ આ ક્વેશ્ચનમાં SYની બદલે વેરાયન્સ ઓફ વાય પૂછ્યું હોત, બરાબર, તો એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ SY ફાઇન્ડ કરવાનું. SY ફાઇન્ડ થઈ જાય પછી આપણે એનો સ્ક્વેર કરી નાખવાનો, બિકોઝ SY ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 4 હોય અને વેરાયન્સ પૂછ્યું હોય તો S²Y ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે 16, એટલે કે 4નો સ્ક્વેર કરો એટલે વેરાયન્સ તમને મળી જાય. આ ક્યારે કરવાનું થાય તો કે જ્યારે તમને વેરાયન્સ પૂછ્યું હોય ત્યારે તમે આવું કરી શકો છો. જો ખાલી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય પૂછવું હોય તો અહીંયા આપણો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થઈ જશે, SY ઇઝ ઇક્વલ ટુ આન્સર મળી જશે. ઓકે, સો આ મેથડ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ મેથડના ક્વેશ્ચન તમારે કેલ્ક્યુલેટ કરવાના છે PDF ફાઇલમાંથી 68 to 70, જેમાંથી મેં 68 નંબરનો ક્વેશ્ચન અહીંયા એક્સપ્લેન કર્યો છે. 68 to 70 ઇટ મીન્સ 3 ક્વેશ્ચન તમારે કેલ્ક્યુલેટ કરવાના થશે, બરાબર. હવે આજે મેં ટોટલ તમને 5 મેથડ કેલ્ક્યુલેટ કરતાં શીખડાવ્યું છે, બરાબર. આજે આપણે 5 જ મેથડ રાખશું. ગઈકાલે આપણે શોર્ટ સમની 4 મેથડ જોઈ હતી, હજી શોર્ટ सम्सની 3 to 4 મેથડ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, સો અગેન આઈ રિપીટ કે આજે તમારે કયા કયા ક્વેશ્ચન્સ PDF ફાઇલમાંથી કેલ્ક્યુલેટ કરવાના છે અને જે સમ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર,
એનો હું તમને આન્સર છે એ મોકલી આપીશ. તમારે આ જે ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરવાના છે, ક્વેશ્ચન નંબર 77. અગેન આઈ એમ given two numbers. You wrote down number of the questions 77 to 79. તમારા ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરવાના છે. then 55 to 57, then 74 to 76, then 71 to 73 અને લાસ્ટમાં 68 to 70. આટલા ક્વેશ્ચન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના. ઓકે, આજે જે 5 મેથડ્સ મેં તમને એક્સપ્લેન કરી એના આન્સર પણ આની સાથે સાથે જ આપી દઉં છું તમને. બરાબર, ક્વેશ્ચનના આન્સર જરાક જોઈ લઈએ આપણે. ફર્સ્ટ મેથડ જે એક્સપ્લેન કરી, ક્વેશ્ચન છે 77, 78, 79. આન્સર ક્વેશ્ચન નંબર 77નો -0.75, 78 -0.045 એન્ડ ક્વેશ્ચન નંબર 79 0.74. આ વિડીયોની સાથે જ તમને હું આન્સર આપી દઉં છું. સો યુ આર કેલ્ક્યુલેટ ટુડે એન્ડ જસ્ટ check your answer, otherwise you write down the answer and check it your answer is right or wrong. સેકન્ડ જે મેથડ આજે એક્સપ્લેન કરી એના આન્સર, સેકન્ડ મેથડના 3 ક્વેશ્ચન હતા 55 to 57. આન્સર ક્વેશ્ચન 55 નો 0.71, 56 નો આન્સર 0.08, 57 નો આન્સર 0.97. સો સેકન્ડ મેથડ્સ આન્સર 55 to 57. થર્ડ મેથડ ના ક્વેશ્ચન હતા 74 to 76. Answer of question number 74 is 0.25. Question number 75, answer is -0.23, and answer of question number 76 is 0.49. Question 74 to 76. મેથડ નંબર 4 આજે જે કરાવી એના ક્વેશ્ચન છે 71 to 73. ક્વેશ્ચન 71 આન્સર ઇઝ -0.70. ક્વેશ્ચન નંબર 72 આન્સર ઇઝ 0.16. and question number 73 answer is -0.44. and in the last method, method number 5 જે આજે તમને લાસ્ટમાં કરાવી, answer of method number 5 is question number 68 to 70. question number 68 answer is 18.75. this answer is Sx and Sy, so is not lie between -1 to +1. 69 answer is 6.95 and question number 70 is 6.25. so total 5 મેથડના આન્સર્સ અહીંયા સ્ક્રીન ઉપર એક સાથે છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો and you are calculate 15 question, 15 short sum today and check your answer correctly.
This is method 1, method 2, method 3, method 4 and 5. ટોટલ 5 મેથડના આન્સર તમારી સ્ક્રીન ઉપર છે.